નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વર્ષો પહેલા સોમનાથમાં યુદ્ધ વખતે બનેલી ઘટના વિશેની વાત છે કે પ્રભાતની પહેલી રેખા જ્યારે પ્રભાસ પાટણની આકાશ કિનારે ધીમે ધીમે ફાટી નીકળતી હતી ત્યારે સમુદ્રના મૌન તરંગોમાં પણ કોઈ અશુભ સંકેત છુપાયેલો લાગતો હતો। સોમનાથ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હળવા પવનમાં ફફડતો હતો, જાણે આવનારા તોફાનની આગાહી કરતો હોય। મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી જ શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતા। ધૂપ દીપની સુગંધ હવામાં વ્યાપી ગઈ હતી અને હજારો શિવ ભક્તોના ચહેરા પર અડગ શ્રદ્ધાની ઝળહળાટ એ હતી। પરંતુ આ પવિત્ર શાંતિની નીચે ધરતીના હૃદયમાં ક્યાંક ભયંકર ધબકાર છુપાયો હતો। દૂર ક્ષિતિજ પર ધૂળના વંટોળ ઉઠતા હતા, જાણે સમય પોતે જ અશ્વની ટાપથી કંપી રહ્યો હોય। પંડિત રત્નેશ્વર, વર્ષોના તપ અને જ્ઞાનથી ઝળહળતો એ વૃદ્ધ પૂજારી મંદિરના સ્તંભને ટેકો આપી ઊભા હતા। તેમની આંખોમાં આજે અજીબ ચમક હતી, શાંતિ અને તોફાનની વચ્ચે અટવાયેલું એક અનામ ભવિષ્ય। તેમણે શિવલિંગ પર જળ અર્પણ કરતા ધીમે સ્વરે મંત્રોચ્ચાર કર્યો, પણ હૃદયમાં ક્યાંક એક અનોખી અશાંતિ સરકી ગઈ હતી, જાણે મહાદેવ પોતે જ કોઈ ભયાનક કસોટી માટે તૈયાર થઈ રહ્યા હોય। પાટણની ગલીઓમાં લોકો પોતાના રોજિંદા કામે વ્યસ્ત હતા। બાળકોના હાસ્ય અને વેપારીઓના અવાજો એક સામાન્ય દિવસની સાક્ષી આપી રહ્યા હતા, પરંતુ આ સામાન્યતા માત્ર એક ભ્રમ હતી। ઇતિહાસના પાનાઓ પર લોહીથી લખાવા એ જઈ રહેલી રાત ધીમે ધીમે નજીક આવી રહી હતી। સમુદ્રની લહેરો અચાનક વધુ ઉગ્ર બની તટ સાથે અથડાવા લાગી, જાણે અદ્રશ્ય શક્તિઓ ચીસ પાડી રહી હોય। મંદિરની ઘંટડીનો એક લાંબો નાદ એ આકાશમાં ગુંજ્યો અને એ નાદમાં આશીર્વાદ કરતા વધુ ચેતવણી છુપાયેલી લાગી। કોઈ જાણતું નહોતું કે થોડા જ ક્ષણોમાં પવિત્ર ધરતી પર ભક્તિ નહીં પરંતુ ભયનો રાજ છવાઈ જશે। મંત્રોની જગ્યાએ તલવારો બોલશે અને શિવના નામ સાથે વીરોના અંતિમ શ્વાસ ભળી જશે। એ સવાર માત્ર એક દિવસની શરૂઆત નહોતી, પરંતુ એક એવી કાળ રાત્રિનું દ્વાર હતું જ્યાં શ્રદ્ધા, શૌર્ય અને બલિદાન લોહીમાં નાહીને અમર થવાના એ હતા। મધરાતનો એ વેંકાર સન્નાટો હવે હજારો ઘોડાઓના પ્રચંડ દાબડા નીચે કચડાઈ રહ્યો હતો। પંડિત રત્નેશ્વર પોતાની કુટીરમાંથી બહાર દોડ્યા ત્યારે વાતાવરણમાં માત્ર મૃત્યુની ગંધ હતી। પ્રભાસ પાટણની ક્ષિતિજ પર એ મશાલના અગ્નિકુંડ જેવા એ અજવાળા દેખાવા લાગ્યા હતા। એ અજવાળો કોઈ ઉત્સવનું નહોતું, પણ અખંડ વિનાશનું હતું। મોહમ્મદ ગઝની તેની તીડ લશ્કર જેવી રાક્ષસી સેના સાથે સોમનાથના પવિત્ર ઉંબરે કાળ બનીને આવી પહોંચ્યો હતો। જાગો પાટણના વીરો, જાગો, અધર્મ આંગણે આવી ઊભો છે। રત્નેશ્વરનો અવાજ રાત્રિના ગહન અને ડરામણા અંધકારને ચીરી રહ્યો હતો। મંદિરના તોતિંગ નગારા પર જ્યારે ચોટ પડી ત્યારે તેનો અવાજ કોઈ રુદન જેવો ભાસતો હતો। આખું પાટણ સફાળું જાગી ગયું, પણ જાગતાની સાથે જ તેમના કાને ઘોડાઓનો હણહણાટ અને આક્રમણખોરોની પાશવી ચીસો સંભળાય। સ્ત્રીઓ અને પોતાના સંતાનોને છાતીએ વળગાડીને મંદિરના ઊંડા ભોંયરા તરફ ભાગી રહી હતી, જ્યારે પુરુષોએ થરથરતા હાથે જે મળ્યું તે શસ્ત્ર ઉપાડી લીધું અને બરાબર એ જ સમયે લાઠીનો નવયુવાન રાજકુમાર હમીરજી ગોહિલ પોતાની નાનકડી પણ નિડર ટુકડી સાથે સોમનાથના મુખ્ય દ્વાર પર એ આવી પહોંચ્યો। તેની આંખોમાં એ કેસરિયા કરવાનો ઉમંગ હતો અને ચહેરા પર એ મૃત્યુનો કોઈ ભય નહોતો। તેની બાજુમાં જ પહાડ જેવી કાયા ધરાવતા એ વેગડાજી ભીલ ઊભા હતા, જેમણે પોતાના ધનુષ પર કાળ સમાન તીર એ ચડાવી દીધું હતું। રત્નેશ્વરે આ વીરોને જોયા અને લોહીથી લથબથ માટી વડે તેમના કપાળ પર વિજય તિલક કર્યું। પુત્રો, આજે મહાદેવ તમારી કસોટી કરી રહ્યા છે। આ ધરતીનું રક્ષણ એ જ પરમ ધર્મ છે। સવારનો સૂર્ય ઉગ્યો, પણ તેની લાલાશ આજે કુદરતી નહોતી। તે જાણે લોહીના તળાવમાંથી નીકળ્યો હોય તેવો ભયાનક લાગતો હતો। ગઝનીએ તેની સેનાને એ પિશાચી હુકમ કર્યો। ગઝનીના સૈનિકો અસંખ્ય હતા, જાણે નર્કમાંથી છૂટેલા દૂતો। તેમના કાળા લોખંડી બખ્તરો, ઊંચા ડરામણા અરબી ઘોડાઓ
અને લોહી તરસથી લાંબી વળાંકવાળી તલવારો જોઈને કાળજું કંપી જાય તેવું વાતાવરણ હતું. ગઝની પોતે લશ્કરની મધ્યમાં ઊભો હતો. તેની લાલચુ નજર સોમનાથના એ સુવર્ણ શિખર પર હતી, જે સૂર્યના કિરણોમાં ઝળહળી રહ્યું હતું. તેની આંખોમાં ધર્મ પ્રત્યેનો એ અંધ દ્વેષ અને મૂર્તિઓ તોડવાની વિકૃત લાલચા એ સાફ દેખાતી હતી. હુમલો! ગઝનીની એક કંપારી છૂટી જાય તેવી ચીસ અને હજારો સૈનિકો અલ્લાહુ અકબરના નારા સાથે મંદિર તરફ કાળની જેમ દોડ્યા. સામે પક્ષે હમીરજી અને વેગડાજીની સેનાએ હર હર મહાદેવના ગુંજારાવ સાથે મોરચો સંભાળ્યો. યુદ્ધ શરૂ થયું. તીરોનો એવો વરસાદ થયો કે આકાશ અંધકારમય બની ગયું. લોખંડ સાથે લોખંડ અથડાવાનો અવાજ અને મરતા સૈનિકોની કરુણ ચીસોથી એ સોમનાથનું આકાશ ધ્રુજી ઉઠ્યું. મંદિરના પવિત્ર પગથિયા લોહીથી ભીંજાવા લાગ્યા. હમીરજી ગોહિલની તલવાર એ વીજળીની જેમ વીંજાતી હતી, જે એ આક્રમણખોરોના મસ્તકને ધડથી અલગ કરી રહી હતી. વેગડાજી ભીલના ઝેરીલા તીરો ગઝનીના સૈનિકોની આંખો અને છાતી વીંધી રહ્યા હતા. પાટણના વીરો એ ગાડાના પૈડાની જેમ કપાઈ રહ્યા હતા, છતાં પીછેહટ કરવાનું નામ નહોતા લેતા. પંડિત રત્નેશ્વર ગર્ભગૃહના દ્વાર પાસે ઊભા રહીને ધ્રુજતા હાથે શિવસ્તુતિ કરી રહ્યા હતા, પણ તેમના બીજા હાથમાં આજે એક ધારદાર ભાલો હતો. તેઓ જાણતા હતા કે જ્યારે અતતાયીઓ આંગણે હોય ત્યારે મંત્રની સાથે શસ્ત્ર પણ અનિવાર્ય બની જાય છે. અને ત્યારે એ ગઝનીના પાગલ હાથીઓએ એ મંદિરના મુખ્ય દરવાજા પર જોરદાર ટક્કર મારવાનું શરૂ કર્યું. દરવાજો વજ્ર જેવો મજબૂત હતો, પણ આક્રમણ એટલું ક્રૂર હતું કે તેની કડીઓ તૂટવા લાગી. રત્નેશ્વરે જોયું કે મંદિરના પ્રાંગણમાં લાશોના ડુંગરા થઈ રહ્યા હતા. જે ભૂમિ પર મંત્રોચ્ચાર થતા ત્યાં આજે અંગો કપાયેલા માનવોના ઢગલા હતા. હજારો નિશસ્ત્ર શિવભક્તો અને સાધુઓ ગઝનીના ઘોડાઓ સામે આડા સૂઈ રહ્યા હતા, માત્ર એટલા માટે કે આક્રમણખોરના ઘોડાના પગ પવિત્ર મંદિરની અંદર ન પડે. ગઝનીના સૈનિકોએ ભક્તોને જીવતા કચડતા આગળ વધી રહ્યા હતા. રત્નેશ્વરની આંખોમાં લોહી ઉતરી આવ્યું. કલાકો સુધી આ મહાકાળ જેવું યુદ્ધ ચાલ્યું. લોહીની નદીઓ વહીને સીધી સમુદ્રમાં ભળવા લાગી કે જેનાથી અરબી સમુદ્રનું નીલું પાણી પણ લાલચોળ બની ગયું. હમીરજી ગોહિલ આખા શરીરે ઘાયલ થયા હતા. તેમનો દેહ લોહીથી નહાતો હતો, છતાં તેમની તલવાર ગઝનીના સૈનિકોના કાળજા કોરી રહી હતી. અંતે ગઝનીની અફાટ સેનાના પૂર સામે પાટણની નાનકડી પાળ તૂટી ગઈ અને વેગડાજી અને હમીરજી જેવા વીરોએ એ રણ મેદાનમાં જ અંતિમ શ્વાસ લીધા. મંદિરનું રક્ષણ કરનાર છેલ્લું કવચ વિંધાઈ ગયું. ગઝનીએ એક પિશાચી અટહાસ્ય કર્યું અને સોમનાથના મુખ્ય ગર્ભગૃહ તરફ ડગલા માંડ્યા. તેની પાછળ હજારો સૈનિકો એ સળગતી મશાલો અને મૂર્તિ તોડવાની કોદાળીઓ લઈને અંદર દોડ્યા. પંડિત રત્નેશ્વરે જોયું કે હવે આક્રમણખોરો સીધો મહાદેવની મૂર્તિ તરફ વધી રહ્યો છે. તેમણે ગર્ભગૃહના દ્વાર પાસે પલાઠી મારી, હાથમાં ભાલો ઉગામ્યો અને સિંહ જેવી ગર્જના કરી, થોભી જા એ નરાધમ! આ જ્યોતિર્લિંગને સ્પર્શતા પહેલા તારે આ વૃદ્ધ એ પૂજારીના ગળામાંથી વહેતા લોહીના ફુવારામાં નાહવું પડશે. આ દેહ પડશે, પણ મારો શિવ ક્યારેય નહીં ઝૂકે. ગઝનીએ પોતાનો ઘોડો બરાબર પૂજારીની સામે થોભાવ્યો. તેની ક્રૂર પથ્થર જેવી આંખોમાં રત્નેશ્વર માટે કોઈ દયા નહોતી, માત્ર રક્તપાતનું એ અભિમાન હતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, જય સોમનાથ મહાદેવ.